નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે અંગ્રેજી વિષયનું, એમાંનો યુનિટ નંબર 5 કે જેનું ટાઇટલ છે નેશન ફર્સ્ટ. આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ ઘણા બધા સેક્શન આવેલા છે. તો આજે એ સેક્શનોમાંથી એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન, આપણે આજે આ સેક્શનની ચર્ચા કરવાની છે. હવે લેંગ્વેજ ફંક્શનમાં તમે જોશો ને કોઈ પણ ચેપ્ટરમાં તો તમને કોઈને કોઈ એક ગ્રામરનો ટોપિક આપેલો હશે. હવે આપણે એ જોવાનું છે કે આ સેક્શનમાં આપણે કયા વસ્તુ ગ્રામરની શીખવાની છે. ચાલો તો જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ, જુઓ એ એક્ટિવિટી આપેલી છે, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ એક્શન વર્ડ્સ. અહીંયા આપણને એક્શન વર્ડ આપેલા છે જેને કહેવાય છે ક્રિયાપદ. આ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે એક પછી એક ચિત્રને વ્યવસ્થિત સમજતા જઈએ, જવાબ લખતા જઈએ. તો પહેલું ચિત્ર છે કે આઈ એમ અ ટીચર. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. આઈ ટીચ મેથ્સ. હું ગણિત ભણાવું છું, હું પોતાના વિશે વાત કરું છું. આઈ શબ્દ આપ્યો છે મિત્રો, યાદ રાખજો. આને કહેવાય છે પહેલો પુરુષ, બરાબર. અને એક છે એટલે કે કહેવાય છે એક વચન. પહેલો પુરુષ એક વચન એટલે કે બોલનાર વ્યક્તિ પોતે, બરાબર. પહેલો પુરુષ એટલે કોણ? તો કે બોલનાર વ્યક્તિ. જો તમારે ડીપમાં ભણવું હોય ને તો મારી ચેનલ ઉપર આનો સંપૂર્ણ ડિટેલ્સમાં વિડીયો આપેલો છે. એક વખત જરૂર જોજો. જો એ વિડીયો જોઈ લેશો તો પછી આ તમને કંઈ પણ પ્રશ્ન થશે નહીં કે ભાઈ આવો જવાબ કઈ રીતે આવ્યો. એમાં સાદા વર્તમાન કાળનો વિડીયો જોવો જરૂરી છે, બરાબર. અહીંયા જો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું. હવે આઈ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન મેથ્સ. તો મિત્રો યાદ રાખજો, જ્યારે કર્તા તરીકે પહેલો પુરુષ એકવચન હોય કે બહુવચન, હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા જે કાઉન્સમાં આપ્યું છે એ શું છે? મૂળ રૂપ છે. એટલે આપણો જવાબ થશે હેલ્પ. ક્રિયાપદનું મૂળ રૂપ આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ઇન મેથ્સ. હવે અહીંયા તમે જોશો તો સર્વનામ આપ્યું છે વી, કારણ કે બોલનાર વ્યક્તિ છે ખરી, પણ કેટલા? એક કરતાં વધારે. એટલે એને કહેવાય છે પહેલો પુરુષ, કારણ કે એ બોલનાર છે એટલે પહેલો પુરુષ. હવે એક કરતાં વધારે છે માટે એને કહેવાય છે બહુવચન, એટલે કે પહેલો પુરુષ બહુવચન. આમાં બોલનાર વ્યક્તિ છે એટલે પહેલો પુરુષ અને એક જ છે માટે એક વચન. તો વીની સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ ટુ બીનું રૂપ કયું આવશે? આર. વી આર ટીચર્સ. અમે શિક્ષકો છીએ. વી વર્ક એટ ધ સ્કૂલ. જો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું ને, આઈ અને વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા વી છે તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. એટલે કે વી ગાઈડ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. અમે શાળામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ. ઓકે, ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પિક્ચર તરફ. ફરી બે ચિત્ર આવ્યા છે આપણી સામે, ખ્યાલ આવ્યો? એમાં સર્વનામ આપેલ છે આપણને યુ. હવે આ વ્યક્તિ બોલે છે, આ કોણ છે? બોલનાર. જ્યારે આ વ્યક્તિ છે એ કોણ છે? તો કે સાંભળનાર. તો યુ સર્વનામ છે ને એ સાંભળનાર વ્યક્તિ માટે વપરાય છે. આ બોલનાર છે એના માટે આઈ આવે, પણ આ વ્યક્તિ સાંભળે છે એટલે એના માટેનું સર્વનામ કયું આવ્યું? યુ. એક વચન હોય કે બહુવચન, બંનેમાં યુ જ આવે. એટલે કે યુ આર અ ટીચર. તમે શિક્ષક છો. યુ લવ યોર સ્ટુડન્ટ્સ. અહીંયા જો લવ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરાબર. યુની સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. યુ. હવે અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ને, તો યુ ટીચ ધેમ ગુજરાતી, બરાબર છે. હવે અહીંયા હી છે, હી ઇઝ એ ટીચર. આ વ્યક્તિ બોલે છે, આ સાંભળે છે, પણ આ વ્યક્તિ આના માટે નથી કહેતો પણ અન્ય માટે. એટલે હીને કહેવાય છે ત્રીજો પુરુષ, બરાબર. ત્રીજો પુરુષ અને એક જ છે એટલે એક વચન. પુરુષ હોય એટલે હી, સ્ત્રી માટે સી, બરાબર વપરાય છે. હીની સાથે હંમેશા શું આવે? ઇઝ. હવે અહીંયા તમે જોશો તો ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યય લગાડેલો છે. એના માટે તમારે સાદા વર્તમાન કાળનો સંપૂર્ણ અભ્યાસ કરવો
પડે. જો મેં તમને પહેલાં જ કીધું હતું કે જો સાદો વર્તમાનકાળ શીખવો હોય તો મારી જે ચેનલ છે યુટ્યુબ ઉપર ઇંગ્લિશ વિંગ્લિશ, એની ઉપર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સર્ચ કરશો એટલે તમને વિડીયો મળી જશે. હી ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ. હી હવે લુક છે તો આપણે પણ એને એસ લગાડવો પડે. શા માટે એસ લાગ્યો એ તમને નિયમમાં ખ્યાલ આવશે. બરાબર. હી લુક્સ આફ્ટર ધ સ્કૂલ ગાર્ડન. ચાલો એના પછીના ચિત્ર જોઈએ આપણે. નેક્સ્ટ, સી ઇઝ એ ટીચર. તો અહીંયા સી છે એ પણ ત્રીજો પુરુષ એકવચન છે, જે આ બંને સિવાયની વ્યક્તિ માટે વાત કરવામાં આવી છે. સી લાઇક્સ ગેમ્સ. સી હવે અહીંયા પ્લે આપ્યું છે તો એને એસ પ્રત્યય લાગશે, કારણ કે હી, સી અને ઇટ આ ત્રણની સાથે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. એના નિયમો ઘણા બધા છે. ત્યાર પછી જોઈએ ધેય આર ટીચર્સ. આ ધેય છે ને એને કહેવાય ત્રીજો પુરુષ તો છે જ, પણ બહુવચન. બરાબર. ધેયની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. એટલે લીવ આપ્યું છે, ધેય લીવ ઇન ધ સેમ સોસાયટી. તો આ હતા ખાલી જગ્યાના જવાબો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક સેન્ટેન્સ. અહીંયા તમને એક વાક્ય આપ્યું છે અને વાક્યમાં શું હોય છે? શબ્દને આડા અવડા કર્યા છે, આપણે એને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના હોય છે. તો જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કોઈ પણ વિધાન વાક્ય, બધા વાક્ય છે ને મિત્રો એ વિધાન છે. એકાદું પ્રશ્ન વાક્ય છે તો આપણે વિધાન વાક્યની વાત કરીએ, હકાર વાક્ય, તો એની વાક્ય રચના કેવી હોય છે? સૌથી પહેલાં કર્તા, એના પછી ક્રિયાપદ, એના પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. હવે અન્ય શબ્દમાં બે વસ્તુ હોય છે, સ્થળ દર્શક અને સમય દર્શક. તો સ્થળ દર્શકને પહેલાં લખવાનું, સમય દર્શકને પછી લખવાનું. એ રીતે તમે જોશો તો જો અહીંયા તમને ખ્યાલ આવશે મિત્રો કે અહીંયા જે વાક્ય આપ્યા છે, ઓલવેઝ અરાઇવ્સ ઈશાન ઓન ટાઈમ એટ સ્કૂલ, તો સૌથી પહેલાં આપણે કર્તા ગોતીએ. કર્તા કોણ છે? ઈશાન. એટલે આ સૌથી પહેલાં આવશે. પછી ક્રિયાપદ આવે તો ક્રિયાપદવાળું વિભાગ કયો છે? આ છે, ઓલવેઝ અરાઇવ્સ. બરાબર. એના પછી બે શબ્દ આપ્યા, ઓન ટાઈમ અને એટ સ્કૂલ. તો આ સ્થળ બતાવે છે અને આ સમય બતાવે છે. તો આ જે ક્રમ ગોઠવી નાખો, ઈશાન ઓલવેઝ અરાઇવ્સ એટ સ્કૂલ ઓન ટાઈમ, તો તમારું વાક્ય તૈયાર થઈ ગયું. હજી એકાદી વાક્યમાં જોઈએ તો અહીંયા તમે જોશો કે આ કર્તા છે, શશાંક એન્ડ નિકુંજ. તો કર્તા પહેલાં, પછી ક્રિયાપદવાળું ભાગ ગોતો તો આ રહ્યું ક્રિયાપદ, પ્લે. પ્લે ક્રિકેટ. હવે સ્થળ આપ્યું છે ઓન ધ ગ્રાઉન્ડ અને સમય આપ્યો છે છેલ્લે. તો આ ક્રમમાં આવશે શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એવરી સન્ડે. તમારે જ્યારે જવાબમાં વાક્ય લખો છો ત્યારે આડા લીટા આવા કરવાના હોતા નથી. ત્રીજું જોઈએ તો કે વેદાંત કરતા છે એટલે પહેલાં ઈ આવશે, પછી ક્રિયાપદવાળું વાક્ય એટલે આ આવશે, પછી કર્મ એટલે કે આ આવશે અને છેલ્લે આ ચોથું વાક્ય આવશે. ચોથું વાક્ય જોઈએ તો પ્રશ્ન વાક્ય છે તો એમાં સહાયકારક ક્રિયાપદ પહેલાં આવે એટલે કે ડુ યુ, એના પછી ક્રિયાપદ આવે એટલે કે આ બીજું આવશે, પછી રંગોલીવાળું ત્રીજું આવે અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્નવાળું. એ રીતે આમાં જોશો તો આ વાક્ય કર્તા છે એટલે પહેલાં, બીજું ક્રિયાપદ, ત્રીજું કર્મ અને ચોથું આવે છે સ્થળ. તો આ ક્રમમાં આપણે ગોઠવવાના હોય છે. હવે જવાબ કઈ રીતે લખવા મિત્રો એની વાત કરીએ આપણે. તો અહીંયા જવાબ તમારા માટે કમ્પ્લીટ આપેલા છે, તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. ઈશાન ઓલવેઝ અરાઇવ્સ ઓન ટાઈમ એટ સ્કૂલ. બરાબર. એટ સ્કૂલ તમે પહેલાં લખો તો પણ તમારો જવાબ સાચો પડે, પણ બને ત્યાં સુધી એટ સ્કૂલને પહેલાં લખવાનું, સ્થળ દર્શક શબ્દ. શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એવરી સન્ડે. વેદાંત ડઝન્ટ ઇટ પોટેટોઝ ઇન મિલ્સ. ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી. અને છેલ્લું છે ધેય પ્લે કબડ્ડી એટ સ્કૂલ. તો આ રીતે તમારે જવાબ લખવાના હોય છે. ત્યાર પછીની એક્ટિવિટીની ચર્ચા કરીએ મિત્રો તો અહીંયા આપણને એક સુંદર મજાનું કોષ્ટક આપેલું છે. હવે એમાં 3 વસ્તુ આપેલી છે, ખાસ સમજજો. અને યુ એટલે કે તમે પોતે, શિલ્પા જેને કહેવાય છે ત્રીજો પુરુષ એકવચન, અને રોકી એન્ડ વિકી એટલે કે ત્રીજો પુરુષ બહુવચન. તો અહીંયા તમારી રીતે તમારે લખવાનું છે યસ કે નો. જેમ કે સિંગિંગ સોંગ્સ, તમને ગીત ગાવાનો શોખ હોય તો તમે યસ લખી શકો, ન મજા આવતી હોય તો નો. પ્લેઇંગ ચેસ ગમતું હોય તો યસ.
વોચિંગ મૂવીઝ એ તો બધાને ગમતું જ હોય છે લગભગ. હેલ્પિંગ ફ્રેન્ડ્સ મિત્રને મદદ કરવી પણ ગમે ને, ન ગમે તો ન લખો. ડ્રોઈંગ પિક્ચર્સ ચિત્ર જો દોરવા ગમતા હોય તો યસ, નહીતર નો. તો આ રીતે કોષ્ટક લખી અને આની ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે મિત્રો. શું બનાવવાનું છે? વાક્ય. હવે કેવી રીતે વાક્ય બનાવશો? દાખલા તરીકે અહીંયા મારે આ વાક્ય બનાવવું છે, આનું વાક્ય. તો હું આમ બનાવી શકું કે આઈ લાઈક રીડિંગ બુક્સ. બની ગયું કે નહીં વાક્ય એક? આઈ લાઈક રીડિંગ બુક્સ, કારણ કે આમાં મેં યસ લખેલ છે. હવે આનું વાક્ય મારે બનાવવું હોય તો કેમ બનશે મિત્રો? જુઓ, સી છે, શિલ્પા છે ને તેની જગ્યાએ શું લખશું આપણે? શિલ્પા. હવે અહીંયા લાઈકની જગ્યાએ શું લખવું પડશે ખબર છે? લાઇક્સ. ત્રીજો પુરુષ એકવચન છે એટલે એને એસ લાગે. લાઇક્સ રીડિંગ બુક્સ છે, એકદમ સિમ્પલ. એવી રીતે જુઓ, રોકી અને વિકીને પુસ્તક વાંચવા ગમતા નથી તો એનું વાક્ય આમ લખશું આપણે મિત્રો. અહીંયા ધ્યાન આપજો કે રોકી, ઓકે, રોકી વાય છે, રોકી એન્ડ વિકી. હવે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. પણ આપણે નકાર વાક્ય બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? તો એમાં આવશે ડુ નોટ લાઈક રીડિંગ બુક્સ. રીડિંગ બુક્સ. તો આ રીતે વાક્ય બને. ખ્યાલ આવી ગયો છે કઈ રીતે વાક્ય બનાવવા? તો આપણે એમાં તમને એક્ઝામ્પલ નીચે સરસ મજાના આપેલા છે, જુઓ, જેનો અભ્યાસ તમારે કરવાનો છે કે આઈ લાઈક રીડિંગ બુક્સ. પછી ન ગમતું હોય, હવે જુઓ આઈમાં તમે જોશો અહીંયા નો આપેલ છે, કુકિંગ ફૂડ. હવે મને કુકિંગ ફૂડ ગમતું નથી તો વાક્ય કેમ બનશે? કે આઈ ડુ નોટ. આઈની સાથે શું આવે? ડુ આવે. આઈ ડુ નોટ લાઈક કુકિંગ ફૂડ. શિલ્પા લાઇક્સ રીડિંગ બુક્સ. હવે શિલ્પાને શું નથી ગમતું? તો જો અહીં નો આપ્યું છે સિંગિંગ સોંગ, તો એમાં આવશે શિલ્પા ડઝ નોટ લાઇક સિંગિંગ સોંગ. ક્યાં ડુ મૂકવું અને ક્યાં ડઝ એ આપણને ખબર હોવી જોઈએ. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો સમજી લેવાનું કે એની અંદર તમારે ડઝનો ઉપયોગ થાય. ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ડુનો ઉપયોગ થાય. બરાબર? આ ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ડુ આવ્યું ને. તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. જો અહીંયા કોષ્ટક આપેલું છે અને એ રીતે વાક્ય પણ બનાવેલા રેડીમેડ છે. હવે આપણે ત્યાર પછીનું આ જે સેક્શનમાં એક્ટિવિટી છે એની ચર્ચા કરીએ. તો એમાં તમે જોશો મિત્રો ડી એક્ટિવિટીમાં કે રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે કાઉન્સમાં આપણે અમુક શબ્દ આપેલા છે જે આપણે વાક્ય વાંચી અને એ વાક્ય કયા પ્રકારનું છે અથવા એમાં શું લાગુ પડે છે એ આપણે જવાબ લખવાનો હોય. તો ચાલો આપણે એક એક વાક્યને સમજતા જઈએ, જવાબ લખતા જઈએ. તો પહેલું આપ્યું છે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે સૂર્ય છે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે. બરાબર? તો આ વસ્તુ કેવી છે? તો આપણને ખબર છે કે આ યુનિવર્સલ ટ્રુથ કહેવાય. શું કહેવાય એને? યુનિવર્સલ ટ્રુથ, જેને ગુજરાતીમાં કહીએ તો સનાતન સત્ય વાક્ય. બીજું વાક્ય છે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે, કે એક સફરજન છે ને દરરોજનું એ ડૉક્ટરને દૂર રાખે. તો આ એક પ્રકારની શું છે? પ્રોવર્બ છે. શું છે? પ્રોવર્બ. પ્રોવર્બનો અર્થ થાય મિત્રો કહેવત. એના પછી ત્રીજું વાક્ય વોટર ફ્રીઝીઝ એટ 0 ડિગ્રી સેલ્સિયસ, કે 0°C તાપમાન થાય એટલે પાણી છે એ થીજી જાય. તો આ વસ્તુ શું જોવા મળે છે આપણે? તો કે એ સાયન્ટિફિક ફેક્ટ છે. બરાબર? સાયન્ટિફિક ફેક્ટ, વિજ્ઞાનની એક હકીકત છે આ. ત્યાર પછીની વાત કરીએ, કિલોલ નેવર ડ્રિંક્સ ટી, ક્યારેય ચા પીતી નથી. તો આ એક પ્રકારની શું એની હેબિટ છે, ટેવ છે. બરાબર? તો એમાં આવશે હેબિટ. પછી પાંચમું ધે વિઝિટ અસ એવરી યર. હવે એવરી શબ્દને આપે ને એ શું બતાવે? તો કે રિપીટેડ એક્શન બતાવે. એમાં આવશે રિપીટેડ એક્શન. ત્યાર પછી છેલ્લું છે 1 + 1 makes 2. તો આ મેથ્સની વાત થઈ તો કે મેથેમેટિકલ રૂલ છે. બરાબર? આ મેથેમેટિકલ રૂલ.
તો આ બધી વસ્તુ શું બતાવે છે ખ્યાલ છે? આ 6 વાક્ય છે એનો કાળ એક જ છે, સાદો વર્તમાન કાળ. એટલે કહેવા એમ લાગે છે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે ક્યારે થાય? તો કે સનાતન સત્ય વાક્ય બતાવવા, કે કહેવતમાં વિજ્ઞાનનો સિદ્ધાંત હોય છે, કે ટેવ હોય છે, કોઈ ક્રિયા રિપીટ થતી હોય તો તેમાં પણ સાદો વર્તમાન કાળ, અને ગણિતના સિદ્ધાંતમાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ એક્ટિવિટી દ્વારા આપણને આટલું શીખવા મળે છે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો આપણે. ઓકે, હવે અહીંયા આપણે વાક્યના પ્રશ્ન બનાવવાના છે જાતે. યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કૌંસમાં આપણે શબ્દ આપ્યો છે ને, એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એન્ડ રાઇટ ધેયર આન્સર. હવે જવાબમાં જો યસ હોય તો આપણે એટલું જ લખવાનું કે યસ આઈ ડુ. જવાબમાં નો હોય તો નો આઈ ડોન્ટ. ખ્યાલ આવી ગયો તમને? કારણ કે યુના જવાબમાં હંમેશા આઈ આવે. તો અહીંયા ક્વેશ્ચન આપ્યો છે પેલો આપણે, ખાલી જગ્યા શાનું ખાલી જગ્યા એવરી સન્ડે, આ રીતે આપ્યું ને. તો એમાં જો જવાબ આપ્યો છે કે યસ હી ડઝ, નો હી ડઝન્ટ. હવે પહેલું વાક્ય આપ્યું છે આપણને, સમજીએ. ડુ યુ ખાલી જગ્યા ઇન વોચિંગ રીલ્સ. તો અહીંયા જે ક્રિયાપદ આપ્યું છે એ લખી નાખીએ. ડુ યુ વેસ્ટ ટાઈમ. ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. આન્સર. હવે જો તમે વેસ્ટ ટાઈમ કરતા હોય તો યસ, ન કરતા હોય તો નો. તો આપણે તો નો જ લખશું. તો કે નો આઈ ડોન્ટ, ના હું કરતો નથી. પછી બીજું છે ખાલી જગ્યા યોર સિસ્ટર ખાલી જગ્યા સ્ટોરીઝ ફ્રોમ ગ્રાન્ડ પેરેન્ટ્સ એવરી નાઇટ. બરાબર, સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા, એવરી શબ્દ આવશે, એવરી નાઇટ. એમાં લિસન મૂકવાનું છે. તો ચાલો આપણે પહેલાં એને સેટ કરીએ. સરસ. ઓકે, હવે બીજામાં શું જવાબ આવશે મિત્રો એ જોઈએ. હવે યોર સિસ્ટર આપ્યું છે એટલે ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા શું આવશે? ડઝ આવશે. ડઝ યોર સિસ્ટર, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પ્રશ્ન હોય એટલે લિસન. કારણ કે એકવાર ડુ કે ડઝ આવી જાય પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શું તમારી બહેન છે એ તમારા દાદા દાદી પાસેથી દરરોજ રાત્રે વાર્તા સાંભળે છે? તો એમાં લખશું યસ. હવે યોર સિસ્ટરનું સર્વનામ થાય સી, અને સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું છે આપણને? ડઝ. યસ સી ડઝ. ત્રીજું વાક્ય જોઈએ, ખાલી જગ્યા યોર પેરેન્ટ્સ ખાલી જગ્યા ચેસ સમટાઈમ્સ. હવે યોર પેરેન્ટ્સ એટલે કે ત્રીજો પુરુષ બહુવચન છે તો હું શું મૂકીશ? ડુ. ત્રીજો પુરુષ એકવચન હોય તો જ અહીંયા ડઝ આવે, બાકી ડુ આવે. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો પ્લે તો આપેલું જ છે. શું તમારા માતા પિતા ક્યારેક ક્યારેક ચેસ રમે છે? તો કે યસ. હવે યોર પેરેન્ટ્સનું સર્વનામ થાય ધેય, ત્રીજો પુરુષ બહુવચન, અને સહાયકારક ક્રિયાપદ ડુ. ચાલો, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા સ્કૂલ ઓન ટાઈમ ડેઇલી, તમે દરરોજ સ્કૂલે સમયસર પહોંચો છો. હવે યુ છે એ બીજો પુરુષ છે એટલે ક્રિયાપદનું ડુ આવશે, અને અહીંયા મૂળ રૂપ આવશે એટલે આવશે રીચ. શું તમે નિયમિત પહોંચો છો? તો કે જવાબ કહીએ આપણે યસ આઈ ડુ. જો યુના જવાબમાં હંમેશા આઈ આવે, ધ્યાન રાખવાનું. ત્યાર પછી મિત્રો આપણે પાંચમો જોઈએ છીએ, ખાલી જગ્યા યોર મધર ખાલી જગ્યા. બરાબર, પ્રશ્નાર્થચિહ્નની નિશાની આવે છે કે શું તમારી માતા તમારે માથું અડાવી દે છે? તો શું આવશે? યોર મધર ત્રીજો પુરુષ એકવચન એટલે હું શું મૂકીશ? ડઝ. ડઝ યોર મધર, પછી વૈધું લખી નાખીએ, કોમ્બ યોર હેર. પ્રશ્નાર્થચિહ્ન ભૂલવાનું નહીં. શું તમારી માતા તમને માથું અડાવી દે છે? તો કે નહીં, હવે મોટો થઈ ગયો, જાતે ઉડાવું છું. તો કે નો. યોર મધરનું સર્વનામ થાય સી, નકાર કરવું છે એટલે ડઝ નોટ. છે ને એકદમ સિમ્પલ એક્ટિવિટી. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે જોઈએ છેલ્લી એક્ટિવિટી એફ. આ પ્રકારની એક્ટિવિટી છે ને 10મા ધોરણની અંદર પણ પૂછાય છે, કે જેમાં તમારે ચેન્જ ધ પ્રોનાઉન, સર્વનામ બદલવાના હોય છે. ખ્યાલ આવ્યો? તો કઈ રીતે સર્વનામ બદલીએ અને એમાં શું ફેરફાર આવે એની આપણે ચર્ચા કરીએ. પછી કમ્પ્લીટ પેરેગ્રાફ હું તમારી સામે બતાવીશ. તો માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે. શું કીધું છે? આઈ વેકઅપ અર્લી. હવે આઈની જગ્યાએ માય સિસ્ટર લખવાનું છે. તો જ્યાં આઈ છે ત્યાં શું લખવાનું છે? માય સિસ્ટર લખ્યું.
હવે વેકઅપ માય સિસ્ટર લખો તો ત્રીજો પુરુષ કેવો થઈ ગયો? એકવચન. તો વેકઅપની જગ્યાએ શું આવશે? વેક્સ અપ અર્લી એટ 5:45 AM. ફરીવાર અહીંયા આઈની જગ્યાએ હવે હું શું મૂકીશ? સી. બ્રશ હોય તો બ્રશનું થઈ જશે બ્રશીસ. માયનું જગ્યાએ હર આવશે. હર ટીથ એટ 6 AM. ફરીવાર આઈની જગ્યાએ સી. ટેકના સ્થાને આવશે ટેક્સ એ બાથ એટ 6:15. આઈની જગ્યાએ ફરીવાર સી. ડ્રિંકની જગ્યાએ આવશે ડ્રિંક્સ. જો કરતા બદલે એટલે સર્વનામમાં ક્રિયાપદમાં ફેરફાર થાય. ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક. આઈની જગ્યાએ આવશે સી. ગોની જગ્યાએ આવશે ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. ફરીવાર આઈની જગ્યાએ સી. સ્ટડીની જગ્યાએ આવશે સ્ટડીઝ. IES થઈ જાય. મેથ્સ ફર્સ્ટ બિકોઝ ઇટ ઇઝ. અહીંયા માયની જગ્યાએ આવશે હર ફેવરિટ સબ્જેક્ટ. તો આ રીતે ચેન્જ કરી અને તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે. તો એ આખો પેરેગ્રાફ કેવો દેખાશે એ જોઈએ આપણે. તો એ પેરેગ્રાફ તમારી સામે કમ્પ્લીટ રેડીમેડ આપ્યો છે મિત્રો. તો મિત્રો આપણે જે એક્ટિવિટી જોઈ છે એનો પેરેગ્રાફ તમારી સામે અહીંયા કમ્પ્લીટ આપેલો છે, બરાબર. આ એનો જવાબ છે કે માય સિસ્ટર વેક્સ અપ અર્લી એટ 5:45 AM. She brushes her teeth at 6 AM. She takes a bath at 6:15 AM. She drinks a glass of milk. She goes to school on foot. She studies maths first because it is her favorite subject. તો આ રીતે તમારે આખો જવાબ લખવાનો હોય છે. તો મિત્રો આ હતો આપણો લેંગ્વેજ ફંક્શન નામનો સેક્શન. મને આશા છે કે તમને આ સેક્શન કમ્પ્લીટ સમજાઈ ગયો હશે, બરાબર. એની અંદર જે ગ્રામરના ટોપિક આવ્યા એ પણ તમે સરળતાથી શીખી ગયા હશો. છતાં તમને હજુ કંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને મારા જે કોમેન્ટ બોક્સ હોય છે વિડીયોનો એમાં જરૂર પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.